जय माताजी खेडूत मित्रों, अपनी आ चेनल में आपनो हार्दिक स्वागत है। तो मित्रों, आज આપણે ખેડૂતની નોંધણી વિશે વાત કરીશું અને જાણીશું કે જે બે મોટા નિર્ણય જે લેવામાં આવ્યા છે તે કયા કયા લેવામાં આવે છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું અને જાણીશું કે તમારે આ જે ખેડૂત આઈડી કાર્ડ છે તે તમારે કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ અને કરાવશો તો તમને કયા કયા લાભ મળવાના છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું। જાણકારી જોયા પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે કોઈ પણ જે જાણકારી આવશે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે। અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો તમને કોઈ પણ જે જાહેરાત થાય, કોઈ પણ ખબર હોય તે તમારા સુધી આવશે નહીં। અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો કોઈ પણ જાણકારી એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે। તો મિત્રો, જાણીશું ખેડૂતની નોંધણી છે તેમાં જે બે મોટા નિર્ણય છે અને તેમાં અંતર્ગત કયા કયા લાભ મળવાના છે જાણી લઈએ। તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર રજિસ્ટ્રી આઈડી મળશે। રાજ્યમાં તારીખ 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ થઈ ગઈ છે। તો મિત્રો, 15 ઓક્ટોબર 2024થી જે ખેડૂતની નોંધણી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે। પીએમ કિસાન અંતર્ગત જે યોજના છે તેના આગામી જે હવે હપ્તો આવવાનો છે તે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત રહેશે। તો મિત્રો, સાફ કહી દીધું છે કે જે આગામી જે પીએમ કિસાનનો હપ્તો આવવાનો છે તે તમારે જો જોઈતો હોય તો તમારે ખેડૂત આઈડીની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે। અને જો તમે નોંધણી નહીં કરાવો તો તમને આગામી જે આવવાનો છે હપ્તો તે તમને આપવામાં આવશે નહીં। એથી તમારે ખેડૂત આઈડીની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે। ત્યારબાદ જોઈએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ આ લાભ મેળવવા 30 નવેમ્બર 2024 પહેલાં નોંધણી કરાવવાની રહેશે, જે પહેલાં 25 નવેમ્બર સુધી હતી, પરંતુ તારીખમાં વધારો કરીને તમને 30 નવેમ્બર 2024 સુધી કહેવામાં આવ્યું છે કે તમારે 30 નવેમ્બર 2024 સુધી તમારી જે નોંધણી છે તે કરાવી લેવી જોઈએ। નહીંતર જો તમે જે ખેડૂત આઈડીની જે નોંધણી છે તે તમે નહીં કરાવો તો તમને જે આગામી જે 2000નો હપ્તો છે તે નહીં આપવામાં આવે। ત્યારબાદ જોઈએ મિત્રો, તો રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવી પડશે। ખોટી નોંધણી કરશો તો તમારી નોંધણી છે એ રદ કરી દેવામાં આવશે। ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે જે ખેતીવાડી લક્ષી તમામ ધિરાણ અને સંબંધિત લાભો સરળતાથી મળશે। જો તમે નોંધણી કરાવી હશે તો કોઈ પણ ધિરાણ અને જે સંબંધિત લાભો છે તે તમને સરળતાથી આપવામાં આવશે। અને જો તમે નોંધણી નહીં કરાવો તો તમને કોઈ પણ લાભ આપવામાં આવશે નહીં। ભારત સરકાર દ્વારા પીએમ કિસાનના લાભાર્થીઓએ ખેડૂતોના આગામી હપ્તા માટે આ આઈડીની નોંધણી ફરજિયાત કરાવવી પડશે। ત્યારબાદ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરાવવી પડશે અને આ અનુરોધ સરકાર દ્વારા કરવામાં આવેલ છે। તો મિત્રો, તમારે આ આઈડી કાર્ડ કઢાવવું ફરજિયાત છે, કારણ કે તમે જો આઈડી કાર્ડ કરાવશો તો જે પણ સરકાર દ્વારા જે લાભ આપવામાં આવે છે તે તમને મળશે અને જે પીએમ કિસાનના જે 2000નો હપ્તો આપવામાં આવે છે તે પણ તમને મળશે। અને જો તમે આઈડી કાર્ડ નહીં કરાવ્યું હોય તો તમને કોઈ લાભ પણ નહીં આપવામાં આવે અને જે પીએમ કિસાન અંતર્ગત જે 2000નો હપ્તો આપવામાં આવે છે તે પણ તમને આપવામાં આવશે નહીં। આ અંગેની વધુ વિગતો માટે ગામના તલાટી કમ મંત્રી, સિટી તલાટી, ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા મામલતદારે તમારે સંપર્ક કરવાનો રહેશે। આ અંગે જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો અહીંયા જે જણાવ્યું છે તેમાં તમારે સંપર્ક કરવાનો રહેશે। ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક કરાવેલ મોબાઈલ નંબર અને 8 આની નકલ અને 7 બારની નકલ વિગત સાથે વધુ માહિતી લઈ તમારે જે વીસીએ જઈને જે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર જે વીસીએ હોય છે ત્યાં જઈને તમારે સંપર્ક કરવાનો છે। ત્યાં જઈને તમે કહો તો તમારું રજિસ્ટ્રેશન પણ કરી આપવામાં આવશે। ધ્યાન રાખજો મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો આધાર કાર્ડ,
આધાર કાર્ડ સાથે જે લિંક કરાવેલો મોબાઈલ નંબર છે તેની જરૂર પડશે, 8 અની નકલની જરૂર પડશે અને 7 બારની જે નકલ છે તેની પણ જરૂર તમને પડવાની છે. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ નવી જો માહિતી તો જો તમારે જોઈતી હોય તો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કોઈ પણ જે જરૂરી માહિતી હશે તે તમારા સુધી સૌપ્રથમ આપી દેવામાં આવશે. તેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો.